સુરતની વરાછા પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા વાહનો કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળતા પૂણા અને વરાછા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે। શહેરના વરાછા પોલીસ મથક ખાતે વિવિધ ગુનામાં ડિટેઇન કરેલ વાહનો નજીકમાં આવેલ એસએમસીની પાર્કિંગમાં મૂકવામાં આવે છે, ત્યારે આજે રાતના સમયે એકાએક વાહનોમાં આગ ભભૂકી ઉઠતા ડિટેઇન કરેલ એક પછી એક વાહનો આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયા હતા। આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે। સુરત શહેરની વરાછા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં ડિટેઇન કરવામાં આવેલા વાહનો નજીકમાં આવેલા મનપાના પાર્કિંગમાં મૂક્યા હતા। આ વાહનોમાં આજે રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ગુના અર્થે ડિટેઇન કરેલ એક પછી એક વાહનો આગની ઝપેટમાં આવી સળગી ઉઠી હતી। જોતજોતામાં વાહનોમાં લાગેલ આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગ બેકાબૂ બની અન્ય ડિટેઇન કરેલ વાહનોમાં પ્રસરે તે પહેલાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી પૂણા અને વરાછા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો છે।